અસામાજિક તત્વો સામે નાગરિકો પોતાનું રક્ષણ માંગવા સીધા પોલીસ કમિશનરના દરવાજે પહોંચે ત્યારે તે માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ઊભો થતો મોટો સવાલ બની જાય છે. રાજકોટના સંત કબીર વિસ્તારથી આવો જ એક મામલો સામે આવ્યો છે, જ્યાં પટેલ પરિવાર પર કથિત રીતે ₹13,00,000ની પઠાણી ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે, જેના આધારે પરિવારે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. મળતી માહિતી મુજબ રાજકોટના ધવલ પટેલ અને તેમના પરિવાર દ્વારા પોલીસ કમિશનરને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે રાજ રંગાણી અને અભી ખાનપર નામના બે વ્યક્તિઓ સાથે તેમનો સંપર્ક ગોવા ટૂર દરમિયાન થયો. ફરિયાદ મુજબ આ ટૂર દરમિયાન એક કસિનોમાં જુગાર રમાયો હતો, જેમાં કથિત રીતે લગભગ 13 લાખ રૂપિયાની હાર બાદ આ રકમ માટે ધવલ પટેલને જવાબદાર ઠેરવી તેમની પાસેથી ઉઘરાણી શરૂ કરવામાં આવી. પરિવારનું કહેવું છે કે અગાઉ ભયના માહોલમાં તેમણે લગભગ 8 લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને 4 તોલાનો સોનાનો દોરો પણ આપી દીધો હતો. ફરિયાદમાં વધુ જણાવાયું છે કે ધવલ પટેલની પત્ની પાયલ રાણપરિયાને ફોન પર બીભત્સ ગાળો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ વાતચીત એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જે હાલ તપાસનો વિષય બની છે. પરિવારનું કહેવું છે કે સતત ધમકીઓ અને દબાણને કારણે તેઓ પોતાનું અને પરિવાર માટે સુરક્ષા માંગવા પોલીસ કમિશનરના શરણે ગયા છે. પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ મળ્યા બાદ મામલાની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. ઓડિયો ક્લિપની ચકાસણી, નાણાકીય લેવડ દેવડના દસ્તાવેજો અને સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા અંગે વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે અધિકારીઓનું કહેવું છે કે તમામ આરોપીની તટસ્થ તપાસ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના એક મહત્વનો સવાલ ઊભો કરે છે કે નાગરિકોને જ્યારે પોતાની સુરક્ષા માટે સીધા ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચવું પડે ત્યારે સ્થાનિક સ્તરે કાયદો વ્યવસ્થાની અસરકારકતા કેટલી છે? શું આવા કથિત ઉઘરાણી અને ધમકીના કેસોમાં ઝડપી અને કડક કાર્યવાહી થવી જોઈએ? અને શું આવા બનાવો રોકવા માટે વધુ મજબૂત વ્યવસ્થા જરૂરી નથી? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે, તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.